અમરોલી પોલીસ મથકની હદમાં છાપરાભાટા તાપી નદીના કિનારેથી 4 વર્ષની માસૂમ બાળાનું અપહરણ કરી જનારને અમદાવાદના નારોલ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલીની ટીમે ઝડપી પાડી બાળાને સહી સલામત મુક્ત કરાવી હતી. અમરોલી પોલીસ મથકની હદમાં છાપરાભાટા તાપી નદીના કિનારે આવેલ ગાર્ડનમાંથી ગત 2 એપ્રિલના રોજ એક માસૂમ 4 વર્ષની બાળાનું અપહરણ કરાયું હતું. તો અપહરણ કરનાર સીસીટીવીમાં કેદ થતા અમરોલી પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બાળાને શોધવા મેદાને આવી ગઈ હતી અને ઘટના સ્થળથી લઈ શહેરભરમાં સીસીટીવી સહિતની તપાસ કરી અલગ અલગ ટીમો બનાવી ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને રેલવેમાં આરપીએફ અને રેલવે પોલીસ તથા રિક્ષા એસોસિએશનને બાળાનો ફોટો અને અપહરણકારનો ફોટો આપી તપાસ કરી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમોને 84 કલાકની સતત તપાસ બાદ અમદાવાદના નારોલ ખાતેથી અપહરણકાર મૂળ દાહોદનો અને હાલ છાપરાભાટા ખાતે જ રહેતા પપ્પુ સિંગિયા ખડિયા ભુરિયાને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. તો આરોપીને ઝડપી પાડ્યા બાદ તેની પાસેથી બાળાને મુક્ત કરાવી હતી. તો આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે જ્યાં રહેતો તો ત્યાં જ બાળા માતા સાથે રહેતી હતી અને તેના બંને બાળકો સાથે રમતી હોય, જેથી બાળકીને જોઈ લોકો સહાનુભૂતિમાં મફતનું જમવાનું આપે તે માટે લઈ ગયો હોવાની કબૂલાત કરી હતી. અમરોલી વિસ્તારમાં 2 એપ્રિલના રોજ જે છાપરા વાડી એરિયા છે છાપરાભાટા, એના કિનારે એક બેન છે, એમની સાથે એમની દીકરી એ રમતી હતી અને એ દીકરી પછી ગુમ થઈ ગયેલી હતી. બેન જે દીકરી ગુમ થઈ એના 24 કલાક બાદ અમરોલી પોલીસમાં ફરિયાદ આપવા આવ્યા હતા. આજે બેન છે એમના પતિથી એમણે અલગ રહે છે અને એમની દીકરી જે 4 વર્ષની દીકરી છે એ ગઈકાલે ગુમ થઈ છે એ પ્રકારની એને હકીકત આપી હતી. તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને 4 વર્ષની બાળકીના અપહરણનો કેસ છે એ ધ્યાને રાખીને અમરોલી પોલીસ સ્ટેશનની ટીમ સાથે સાથે એમના ડીસીપી ઝોન 5 એમની એલસીબીની ટીમ અને સુરત શહેર 5 ઇન્સ્પેક્ટર, 9 સબ ઇન્સ્પેક્ટર અને 110 પોલીસ એમ કુલ મળીને આ બધા અધિકારીઓની કુલ 10 જેટલી ટીમો સમગ્ર સુરત શહેર વિસ્તારમાં આ બાળકીને શોધવા માટે કાર્યરત થઈ હતી. એક સીસીટીવી કેમેરાઝના આધારે એક નાની હકીકત એવી મળી હતી કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ અન્ય 2 બાળકો સાથે, આ નાની 4 વર્ષની દીકરી, ત્રીજી દીકરી છે એની હાથમાં 3 બાળકો હતા, અન્ય 2 બાળકો સાથે 4 વર્ષની દીકરીને લઈને સાયણ તરફ ટ્રેનમાં જતો દેખાયેલો હતો. અને સાયણ પહોંચ્યા બાદ આ વ્યક્તિની કોઈ બીજી હકીકત મળતી નહોતી. એટલે તાત્કાલિક સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો સાયણથી વડોદરા, અમદાવાદ તરફના રેલવે સ્ટેશનો અને સાયણથી સુરત થઈને વલસાડ, વાપીથી મુંબઈ તરફના કુલ 43 જેટલા રેલવે સ્ટેશનો પર આ બાળકીને અને આધારે જે હકીકત મળી હતી કે આવા પ્રકારનો વ્યક્તિ અલગ અલગ જે લંગર કે પછી જ્યાં ફ્રીમાં જમવાનું મળતું એવા વિસ્તારોમાં આ વ્યક્તિ પહેલા દેખાયેલો હતો. તો એના આધારે રેલવે સ્ટેશનની આસપાસના તમામ દંગાપડાઓ, એની સાથે સાથે મંદિરની આસપાસના વિસ્તારો જ્યાં ફ્રીમાં ભોજન મળતું હોય ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. અને છેલ્લે સોશિયલ મીડિયા ઉપર આ બાળકી છે એની હકીકત એના ફોટોગ્રાફ સાથે ગઈકાલે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવામાં આવી હતી. સુરત શહેરના 1000થી વધુ પોલીસ કર્મચારીઓ પણ પોતાના વોટ્સઅપ સ્ટેટસ ઉપર આ બાળકીની હકીકત માટે લોકોને અપીલ કરતો મેસેજ મૂક્યો હતો. અને જેના આધારે આજે વહેલી સવારે એક મોટી સફળતા બાળકીને શોધી કાઢવામાં મળી છે. અમદાવાદના એક નારોલ વિસ્તારના જાગૃત નાગરિક એક જગ્યાએ જ્યાં ફ્રીમાં જમવાનું મળે છે એ જગ્યાએ એને બેઠેલો અને જમતો જોયેલો હતો. તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની જે ટીમો વડોદરા અને આણંદમાં તપાસ કરી રહી હતી એ ટીમો તાત્કાલિક અમદાવાદ જવા રવાના થઈ હતી. અને સાથે સાથે અમારા જે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ ઓઝિયા સાહેબ છે એમણે અમદાવાદનો પણ સંપર્ક કર્યો હતો. અને અમદાવાદની નારોલ પોલીસની ટીમ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તમામ ટીમોએ જે વિસ્તારમાં આ બાળકી ગઈકાલે રાત્રે જોવા મળી હતી વિસ્તાર કોર્ડન કર્યો હતો અને વિસ્તારમાંથી આ બાળકીને હેમખેમ શોધી કાઢવામાં સફળતા મળી છે. જે આરોપી છે પપ્પુભાઈ ખડિયા જાતે ભુરિયા, એ ઓરિજિનલી દાહોદનો છે અને અહીંયા તાપી નદીના કિનારે આ છાપરા ભાઠા એરિયાના કિનારે છૂટક મજૂરી કામ કરે છે. અને આ વ્યક્તિ છે એની સાથે અન્ય 2 બાળકો પણ મળી આવ્યા છે. આ દીકરી અને બાળકોને ભીખ માંગવાના આશયથી અને જેથી કરીને આ બાળકીઓ અને બાળકો એની સાથે હોય તો એને ફ્રીમાં જમવાનું મળી જાય અને ભીખ પણ મળી જાય એ આશયથી આ બાળકીને લઈને નીકળી ગયો હતો. એની સાથે જે અન્ય 2 બાળકો મળી રહ્યા છે હાલ પ્રાથમિક પૂછતાછમાં એ એના બાળકો હોવાની હકીકત દર્શાવે છે. પરંતુ
એ બાબતે પણ આ બંને બાળકોના વાલી વારસો બાબતે અને બંને બાળકોની આઈડેન્ટિટી બાબતે પણ હાલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર તપાસ